આજે ભાલિયાપુરા ગામને આંગણે કે આજે જેના નામના દિલ્હી સુધી ડંકા વાગે સાહેબ, જેના દિલ્હી સુધી ડંકા વાગતા હોય અને જેના આંગણે એવા ભુવાજી શ્રી વિક્રમભાઈ સાહેબ અમારા કવિ તો એમ કે માંડ્યા વગર કોઈને મળે નહીં. આજ આ ભાલિયાપુરા ગામના આંગણે જે કઈ મઠ છે, માતાજીનું મંદિર છે, આ માતાજી કેવી રીતે આવ્યા અને કેવી રીતે મળ્યા એ વાત ઉપર લઈ જવા ત્યારે કવિ કે માંડ્યા વગર કોઈને મળે નહીં, પછી ધન સોરું ને ધર્મ એ હુનર કરો હજાર આખર વેળાએ આડા ફરે. આજે જેના સાનિધ્યની અંદર હું ને તમે બેઠા છે, આનંદ કરી રહ્યા છે, અને માના ચરણની અંદર તો સદાયની માટે દિવાળી જ હોય છે. એક દિવસ આ ભાલિયાપુરા ગામની અંદર જેને રહેવા ખોરડું નહીં, સીમમાં ખેતર નહીં સાહેબ, અને જેને ગરીબાઈ વેઠી હોય એને ખબર હોય કે ગરીબાઈ શું કહેવાય છે. આજે જેની ફરતા 5-15 સેવકો રાતને દી ભેગા ફરતા હોય, એ જ વિક્રમજી ભુવાજીને એક દી સાહેબ આ ધરતી અને આજ ગામના ટીપાની માથે રહેવા માટે હારી સાપરું નતું સાહેબ. રાત નો આવો ગજરો બની જાય ત્યારે વિક્રમભાઈ અને પોતાના ધર્મપત્ની સુમિત્રાબેન સાજલ સાપરાની માલિપા બે માણા મનની માલિપા વિચાર કરે કાલનો દીવ ઉગે એટલે ક્યાં જઈશું સાહેબ. અને તેથી સાહેબ દિવસ ઉગે અને કોઈની ખેતીવાડીની માલિપા મજૂરી મળે તો બે માણસ રાતને દી પોતાની તનતોડ મહેનત કરી મજૂરી કરે ને પોતાનું પેટ ભરે છે. પણ કહેવતમાં કીધું છે કે જેની માથે દુઃખ હોય ને એની માથે દુઃખ જ હોય છે. ક્યારેક ક્યારેક વિક્રમભાઈ ને મજૂરી ન મળે સાહેબ, બે માણસ ખાલી પાણી પી અને પોતાના સાજલ સાપરાની માલિપા ભૂખ્યા પેટે નિંદ્રાને આધીન થઈ જાય. બા સમયની માલિપા પોતાના
આવા માઠા સમયની માલિપા સુમિત્રાબેન પોતાના પતિદેવ વિક્રમભાઈ ને એટલું જ કે હે સ્વામિનાથ, વિધાતાએ આપણા કેવા લેખ લખ્યા છે. આટલી આટલી મજૂરી કરતા એક બજારનું કૂતરું ભૂખ્યું નથી હોતું, આપણે તો ભૂખ્યા હોવાનો દિવસ આવ્યો છે. ત્યારે વિક્રમભાઈ સુમિત્રાબેનના ખંભે હાથ મેકીને એટલું જ કે ગાંડી, જેવો સમય હોય ને સમયના આધારે હલાય હો. આમાં કોઈ નસીબને કે વિધાતાના લેખને દોષ ન દેવાય. આપણો સમય એવો છે. પણ સાંભળ, સુમિત્રાબેન ને વિક્રમભાઈ એટલું કહે છે કે સાંભળ, આજ હું દુબળો છું, તું દુબળી છો, પણ મારા બાપની દેવ મારી કલંગી કોકડા વાળી બેસરાજી દુબળી નથી હો. સમયની વાતો હાલે એ જેવો સમય હોય એવા દિવસો વિયાદા. ઓગણીસો ને 90 માલિપા અને 90 સાલની માલિપા પોતે આવા દિવસો કાઢે છે. પણ છતાંય કોઈને પાડોશીને ખબર નથી પડવા દેતા હો સાહેબ. કોઈ પણ માણસ આવે તો પોતે દુબળા છે પણ પોતાનું દિલ દુબળું નથી. કોઈ પણ સગાવાલા મહેમાન આવે તો બેય માણસ. અને સાહેબ એક વાત તમને ખરી કહી દઉં, જોકે અમે તો ગામડાના પાણી પીને બેઠા છીએ સાહેબ. આ સંસારનો રથ રહ્યો ને બેય પૈડા હરખા હોય તો જ હાલે. આ સાહેબ બેય પૈડા હરખા હોય તો જ આ સંસારનો રથ હાલે છે. વિક્રમભાઈ ના ખીચા હોહરવા હાથ વ્યા જાય, પણ ઘરમાં શેક નથી. 12 ગામથી કોઈ મહેમાન આવે ને બાપ, તો સુમિત્રાબેન નો બેય માણાનો આવકારો મોળો નહીં હો. આમ હગાને ભાળે એટલું કે આવો આવો. ગરીબાઈની માલિપા આવા દિવસો ગુજારે. ગરીબાઈની માલિપા આવા દિવસો ગુજારે. પણ મારા ત્રિલોકના નાથને વાત રાખવી છે સાહેબ. અને પોતાની ઈષ્ટદેવ માતાજી માં ભગવતી મારી શંખલપુરના જુગ જાડવાની માતાજી બહુચરને વાત રાખવી છે. સુમિત્રાબેન અને વિક્રમભાઈ બેયના દુઃખના દાડામાં એમાંય ભાઈ પોતાના બેયના સંસાર સુખની માલિપા મારા ત્રિલોકના નાથે કાંઈક હામું જોયું હશે. 1990 થી વાતને લઈ અને 1991 સાલની માલિપા વિક્રમભાઈના ઘરે દેવના ચક્ર જેવા દીકરાનો જન્મ મારી બાપલ દેથાની બેસરાજીએ દીધો.
એક તો પોતાનો માઠો દિવસ હતો, બેય માણસ હતા, છતાંય ક્યારેક બબેદી ભૂખ્યા પેટે દિવસો ગુજારી નાખતા હતા સાહેબ. એમાંય ત્રિલોકના નાથે સુમિત્રાબેનના ખોળિયાની માલપા, ખોળાની માલપા એક નાનકડું એવું ફૂલ આપ્યું સાહેબ. બેય માણસ મજૂરી કરતા, છતાંય ખાવાનું ભેગું નતું થતું, ખાવાનું પૂરું નતું પડતું. બેનના ખોળે નાનું બાળ થયું એટલે સાહેબ પછી મજૂરી કામની માલપા વિક્રમભાઈ એકલા થઈ ગયા છે. કાળી મજૂરી કરીને લાવે, પોતાની પત્નીને ખવારે, પોતાના બાળકનું ભરણ પોષણ કરે છે. પણ આમ કરતા કરતા બાળક રાતે નો વધે એટલો દિવસે વધે, દિવસે નો વધે એટલો રાતે વધે. પણ જેની પૂર્વ ભવની કઈક કમાણી હોય સાહેબ, અને પૂર્વ ભવના કઈક પુણ્ય હોય, વાત કરતા વાર લાગે. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. પોતાનું બાળક 4 વર્ષનો થયો સાહેબ. એટલે સુમિત્રાબેને એક દી વિક્રમભાઈ ને એટલું કીધું, સ્વામિનાથ, આ જગતની બધી બહેનો દીકરીઓ માં ભગવતી દશામાના દોરા લે છે, દશામાના વ્રત કરે છે, તો મારે પણ દશામાનો દોરો લેવો છે અને દશામાનું વ્રત કરવું છે. અને તેથી ભાઈ આ વિક્રમભાઈ એટલું કીધું કે એક તો આપણા કુળની માલિપા માતાજી બહુસર છે, એ ગાંડી એને રાતનેથી કદાચ ક્યારેક આપણે ધૂપ કે દીવા કરી શકીએ છીએ. આપણી ગરીબાઈ, આપણું ઘર, આપણું આંગણું તો જો, અને એમાંય તારે દશામાના વ્રત લેવા છે. પણ સાહેબ કહેવતમાં કીધું છે ને, રાજહટ, સ્ત્રી હટ, બાળ હટ અને સંત હટ. આ હઠ લઈ કોઈ દી મેકે નહીં. આ 4 હઠ છે ને કોઈ દી દુનિયાની માલિપા ન છૂટે છે. વિક્રમભાઈએ તો હા ના કરી, પણ દિવાસાનો દિવસ આવ્યો ને મારી ભગવતી લાખેણી હાંડ વાળી મારી મનસાગરી મોમાઈ, જેને 10મો અવતાર દશામાં કહેવાય છે, પોતાના ઘરની માલિપા ખાવા ખોરી જાહેર નથી, પણ છતાંય સુમિત્રાબેને પાડોશીની જે બેનું દીકરીઓ દોરા લેતા ને એની હારો હાર મારી જોગમાયા દશામાનું વ્રત લીધું હોવા. ગરીબ આંગણાની માલપા ગરીબ આંગણાની માલિપા મારી લાખેણી હાંડ વાળી મારી જોગમાયા દશામાની કઈક અસીમ કૃપા થવાની છે. હરિભાઈ કાવાભાઈ માલધારી ભરવાડ સાહેબ, મારી જોગમાયા, મારી મસાણી મેલડી, મારી દેવી દશામાં અને એની ઈષ્ટદેવ માં ભગવતી ચામુંડા, એના નામમાંથી સાહેબ 1100 રૂપિયા આપી અને મારી મસાણી મેલડીનો માંડવો વધાવે. જોરદાર તાળીથી વધાવે. એ બાપ, એ બાપ, એ બાપ, એ બાપ. ઈ દિવાસાનો દિવસ આવ્યો અને સુમિત્રાબેને મારી જોગમાયા, મારી મોરાગઢ વાળી ને કાતો મીનાવાડાના જોગ ઝાડવા વાળી લાખેણી હાંડ વાળી મારી મનસાગરી મોમાઈ દશામાનો જેને દોરો લીધો સાહેબ. એક દી, 2 દી, 3 દી, 4 દી, શારક વરાહના પોતાના ખોળાની માલપા બાળક છે, પણ 10 દિવસ માતાજીના નકોરડા ઉપવાસ કરી અને મારી દશામાના નામના દોરા લીધા છે સાહેબ. 10મા 11મા દિવસે માતાજીનું જોગમાયાનો દિવાસાનો દિવસ જ્યારે પૂરા થઈ ગયા સાહેબ,
અને મારી જોગમાયાના નામનું જાગરણ થઈ ગયું, પણ કોને કેવું, ક્યાં જવું સાહેબ? અને તેથી અમારા આ વિક્રમભાઈ ભુવાજીના મનની માલભાઈ એમ થયું કે મારા અંતરના ઉનાળની એનો કોઈ વેદુ મળે તો વંચાય, પણ ચોરે બેહી નો ચિત્રાય મારા ચિત્તની વાતો શંકરાય. માતાજી દશામાના વ્રતનું 1 વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ સાહેબ પોતાની કુળદેવીને 5 ડગલા આગળ રાખી અને ત્રીજા વર્ષના જ્યારે માતાજીના દોરા લીધા ને ત્યારે સુમિત્રા બેને મારી લાખેણી હાંડ વાળી દશામાના સ્થાનકની પાસે જઈ અને જ્યાં પાઠ પૂર્યો તો ત્યાં જઈને આમ ખોળો પાથરીને એટલું કીધું કે એ માં, મારી આથી નાથીની આથી નારાયણી મડી આ આંગણે મેં મોડિયો ને મીંડોળ ઉતાર્યા, પછી મેં કાયમ માટે દુઃખના દાડા જોયા છે. પણ માડી મેં વાત સાંભળી છે કે જે દેવી દશામાના દોરા લે ને દીકરીને કોઈ દી દુઃખ ન રહે છે. સાહેબ માતાજીના સંધ્યા ટાણે આરતી ટામે આવે દલીલ કરી, આંખની માલપા બોર બોર જેવડા આહુડા પડે છે ને સુમિત્રાબેન નિંદ્રાને આધીન બની ગયા અને રાતના 12-1 નો સમય બન્યો સાહેબ, અને મારી લાખેણી હાંડ વાળી મારી મીનાવાડાની દેવી આવી હોશ. સુમિત્રાબેનના સપનાની માલિપા મારી લાખેણી હાંડ વાળી મારી મનસા કરી મોમાઈ આવી હશે. આવી બે માણસ નિંદ્રાને આધીન બન્યા છે, વચ્ચે પોતાનો બાળક સૂતો છે સાહેબ. એને ખબર નથી કે આજ ઘટના શું બનવાની છે. આવી બે માણસના કપાળની માથે હાથ ફેરવી, નાના એવા બાળક 4 વર્ષના બાળકના કપાળ માથે હાથ ફેરવી અને તેથી સુમિત્રા બેન ને મારી માતાજી મનસા કરી મોમાઈ દશામાએ એટલું કીધું કે દીકરી હુતી શોખ જાગેશ બાપ. ત્યારે સપનાની માલિપા મારી મનસા કરી મોમાઈ માં ભગવતી દશામા ને સુમિત્રા બેન એટલું કીધું કે મારી જાગતી નથી ને હુતી નથી. મારી તારા નામના જાપ જપું છું, તારા નામના દોરા લીધા છે, તારા નામના વ્રત કરું છું, પણ મારી આવીને આવી મારી ગરીબાઈ કેટલાક વરાય છે. અને તેથી સપનાની માલિપા મારી લાખેણી હાંડ વાળી એટલું બોલી કે જા બાપ, દિવસ ઉગે અને જો તારા હાથની માલિપા તારા આંગણે જો કંકુના ઢગલા ન કરું તો તું મોરાગઢ વાળી મોમાઈ નહીં. રાતે સપનાની માલિપા મારી જોગમાએ આટલી વાત કરીને મારી મોરાગઢ વાળી મીનાવાડા વાળી માં ભગવતી દશામાં અદ્રશ્ય બની ગયા સાહેબ. દિવસ ઉગ્યો, સુમિત્રા બેને કોઈને કીધું નહીં. શું કામ?
કે ક્યારેક સપનું તો આળપણ પણ સાચું હોય ને ખોટું હોય છે. અને સાહેબ આજ જેને ભગવતીના નામના બેરખા પહેર્યા ને તેથી સાહેબ આ પાત્રને માને ને કાંઈ લેવા દેવા જ નતું સાહેબ. હા સાહેબ, આજનું જે યુટ્યુબ ની અંદર લાઈવ છે ને સાહેબ, આ ગુજરાત, હિન્દુસ્તાન, દેશ વિદેશ બધું જ હોય છે સાહેબ. અને જેવા લોખંડી શરીર વાળા હોય ને એને જ ભગવતી મળી છે સાહેબ. આ 18 કર્મ કરી અને બેહી ગયા હોય ને એને જ ભગત બનાવ્યા છે. લોખંડની કણ શું છે સાહેબ? એ પોતાની કહાની અત્યારે ન કહે કે સાહેબ, કારણ કે એની માથે ભગવતીનું બાનું છે. બાકી એની હારે રાજ્યના નાનપણના ભાઈબંધ દોસ્તારો હોય છે એને ખબર છે સાહેબ, તમામ કર્મ કરીને બેહી ગયા છે. પણ મારી મહાણી કે એકવાર જો મારા નામનો પંજો લાગી જાય અને દુનિયામાં તારા નામની માળા એવું ન જગતમાં પહેરાવું તો હું તારી દેવ મહાણી નહીં. રાતે માં અને દીકરી વચ્ચે જે કઈ સપનાની માલપા ચર્ચા થઈ છે, વાત થઈ છે, સુમિત્રાબેને કોઈને કીધું નહીં. પણ સાહેબ દિવસ ઉગ્યો, વહેલા પરોડીએ સુમિત્રાબેન જાગી ગયા, પોતાના બાળકને જગાડી બે માં દીકરો નાઈ ધોઈ અને પછી સાહેબ વિક્રમભાઈ જાગ્યા. પણ હવા પર ચોટિયાવાદી એટલે કે હવાક નવનો ટેમ થયો. પણ સાહેબ એક ઘરની માલપા નાનો એવો મારી દશામાંનો ફોટો હતો ને, સુમિત્રાબેન હાલતા ચાલતા કામ કરતા કરતા આડી નજરે મારી ભગવતી દશામાં ને એટલું જ કે હે માં, એ મારી દશામાં દેવ, મારી ધણીનો કોઈ ધણીનો હોય હો, જેના નામની ચુંદડી ઓઢી છે ને જેના નામનો મોડિયો માથે મેકીને 4 ફેરા ફરીને આવીને દુનિયા માનશે પણ મારો ધણી નહીં માને. માં દુનિયા માની જશે પણ મારો ધણી નહીં માને. પણ મારી માથે તો 2 ધણી છે, એક જેની અરે 4 ફેરા ફરી ઈ મારો ધણી છે, અને બીજી આ ફોટાની માલિપા મનથી આજ 3 વરા તારા નામના દોરા લીધા ને, એક મારા ગરીબનો ધણી મારી દેવ દશા છો. મારી દેવી દશામાં બીજું બોલીશ નહીં, એ મારી મને વિશ્વાસ ને મારી દેવી મારી છેતરતી નહીં. મારે તારો આધાર મારી દેવી દશામાં, મારે તારો આશરો. અને સાહેબ 9:15 9:30 અને 9:45 નો સમય બન્યો સાહેબ, અને આપોઆપ સુમિત્રાબેનના 2 હથેળીની માલિપાથી કંકુ ખરવા માંડ્યું સાહેબ. જેને અહીંયા હાજર છે એને જોયું હોય છે સાહેબ. ઠાકોર સમાજની બેનું દીકરીઓ ભેગા થઈ ગયા, માતાજીની જય બોલાવે, માતાજીના નામના કોઈ ગરબા ગાવા માંડ્યા, કોઈ ધૂન ગાવા માંડ્યા.
પણ વિક્રમભાઈના મનની માલપા એની ખોબરી હલી ગઈ હો સાહેબ. આવું ધતિંગ મારા ઘરમાં ન ચાલે. એ દુનિયામાં આવી દેવીઓ ન હોય. આ દોરાન ધાગા આ બધું શું હોય છે સાહેબ? એક દી, બે દી, ત્રણ દી મારી જોગમાં એક જ વાત માંડે કે દીકરી દુનિયાને છેતરું પણ તને છેતરું તો જગતની માલિપા મારી દીકરીઓ કોઈ મારા દોરા ન લે બાપ. ત્રણ દિવસને વાળા વાઈ ગયા એટલે સાહેબ વિક્રમભાઈ ને થોડોક હૃદયની માલિપા એક નાની એવી જોત પ્રગટ થઈ. કદાચ આવું હોય છે, કારણ કે એને ખાતરી તો કરી હોય ને સાહેબ આ ક્યાંથી લાવે છે, શું કરે છે. ઘરની માલિપા સાહેબ કંકુ કરવા માટે, એક ચાંદલો કરવા માટે એક ચપટી કંકુ ન હોય. અને સાહેબ એક દી, બે દી, ત્રણ દી કંકુના ઢગલા થાય, આપોઆપ કંકુ આવે. ક્યાંથી આવે છે? પોતાની ઝીણી નજરે વિક્રમભાઈએ ખૂબ જોયું સાહેબ. પણ મારી દેવી દશામાં કે વિક્રમ મારો ખેલ છે સાહેબ. હે એ મારો ખેલ છે. તારી બે આંખું નહીં પણ 22 દૂરબીન માંડ અને જો કેમેરાની માલિપા મારો ખેલ હાથ આવવા દઉં એ તો દુનિયાની દેવી દશામાં ન હોય બાપ. ભક્તિ કરે દિવસો માથે દિવસો હલાદા. સુમિત્રાબેન આવી રીતે માતાજીનું ભજન કરે. પછી તો સાહેબ વિક્રમભાઈ નો મગજ થોડો સ્થિર થઈ ગયો. એ કઈ કહેતા નથી, કારણ કે આ તો બાંધે એની તલવાર છે સાહેબ. ભક્તિ તો મેદાનમાં પડી છે. આ બાંધે એની તલવાર છે સાહેબ. ભક્તિ કોઈના બાપની પ્રાઇવેટ રાખેલી વેસાતી નથી મળતી. બેન રવિવાર મંગળવાર માતાજીની આરતી કરે, ધૂપ દીવા કરે, રવિવાર રે, મંગળવાર રે, અને પછી સાહેબ કોઈ નો કરે એવું ભગવતી કરે. દર રવિવારે માણસો ધીમે 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 અહીં 2-5 કોઈ આવે, દુખી આવે, બેન ની પાસે આવીને દલીલ કરે, માતાજીના નામનો કંકુનો ચાંદલો કરે, કોઈને દોરો કરી દેશે. પણ એક નાના એવા ફોટાની માલિપા મારી મીનાવાડાના જોગ જાડવાની કાળી નાગણી મારી જોગમાં દશામાં એટલું જ કે દીકરી દોરો કરી દે, કદાચ તારા નામનો જમણો હાથ એના માણાના માથા ઉપર પડી જાય અને જો દુઃખને ઘોડીને પી ન જાવ તો તું તારી દેવી દશામાં નો. કોઈને માતાજીનો ચાંદલો કરે, કોઈને માતાજીનું નામ લઈને માથે હાથ મેકી દે. અરે કોઈને સાહેબ જે આવડે ન આવડે 2-5 ગાંઠું વાળી અને દશામાના નામનો દોરો બાંધી દે. અને મારી મીનાવાડા વાળી દુઃખને માણસના દુઃખને મંડી ગઈ પીવા. હો સાહેબ, મામા ભાલિયાપરા
જેસાભાઈ ભુવા મારી મોમાઈનું કુળ છે સાહેબ, હે, અને મારા આપા તલહાણિયાનું કુળ ભુવા પરિવાર. આપા 501 રૂપિયા આપી વધારે માં ભગવતી સાસુ આપે સાહેબ. આવી રીતે એ સાહેબ માતાજી દુઃખને ઘોળીને પી જવા માંડી. પણ માણાનો સમય પાકે ને સાહેબ, માણાનો સમય પાકે. અરે જોગણિયું કે મારા જડેલ પછી તારો ઈશ્વર આવે તો ન ઉખડે. સાહેબ ઈ આ મઠમાં બેઠી છે, ઈ જ્યારે હેણ મારી દે ને પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો એના બાપની તાકાત નથી, ન ઉખડે સાહેબ. ઈ જોગમાં આવું છે. બેન તો સાહેબ આવી રીતે માતાજીનું ભજન કરે, ભક્તિ કરે. દર રવિવાર મંગળવાર માતાજીની આરતી ઉતારે, માણસો આવે. મેં વાત કરી દુઃખને માતાજી ઘોળીને મંડી ગઈ પીવા. આજુબાજુના 5-5 ગામ અને 5-5 ગામડાની માલિપા સાહેબ વાતો હાલી. વિક્રમભાઈ ઠાકોરના ઘરે માતાજી દશામાં એ આપો આપ બેઠી છે સાહેબ. કોઈને દોરો બાંધી દે, કોઈનું છોકરું ભરાઈ ગયું, કોઈને વળગાડો હોય, કોઈને મેલા મંત્ર તંત્ર વાળાએ સોઠ મોઠ નાખી હોય. અને મારી મીનાવાડા વાળી દેવી દશામાના નામનો દોરો બંધાય ને એટલે એનો દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય છે. આવી રીતે બે માણસ મળીને માતાજીની મંગળવારે આરતી કરે. આમ કરતા 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 અમુક સમય, ટૂંકો સમય સાહેબ, બહુ ઝાઝો ટાઈમ નહીં, મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો છે સાહેબ. પોતાના બાળકને પડખાની માલમાં લઈ અને સુમિત્રાબેન એક બાજુ હુતા છે. અને મોડી રાતે આવી અને રાતના 11 વાગ્યાનો સમય થયો. વિક્રમભાઈ આવીને પોતાની પથારીમાં દેહને લંબાવ્યો હશે. કર્મે લખ્યા કીર્તાર, કોઈના સઠીના ચૂકે નહીં. હુનર કરો હજારી, આખરે વેળાએ આડા. બહારથી આવી અને પોતાની પથારીની માલમાં પોતાના દેહ કહેતા શરીરને લંબાવી અને કાગા નીંદર કોને કહેવાય સાહેબ? આંખ બંધ થાય, નીંદર આવે ન આવે. અને વિક્રમભાઈ નિંદ્રાને આધીન બન્યા. ઘટના એવી બની સાહેબ, રાતના 4:05 નો સમય બન્યો. રાતના 4:05 નો મારી માતાજી સમય બન્યો. રાતના સાહેબ 4-4:30 વાગ્યાનો સમય બન્યો. અને મારી સોનમી રથ લઈને 4 જુગની જોગણી આકાશ માર્ગે આમ નીકળી છે સાહેબ. અને સુમિત્રાબેન દીકરીની ભક્તિ જોઈ અને આ વિક્રમ ભુવાજીની ઈ સમયે ગરીબાઈ જોઈ અને મારી 4 જુગની જોગણીએ ભાલિયાપુરાના એક સાદલ સાપરાની માથે રથને ઉભો રાખ્યો સાહેબ. અમારે ભાઈજી 201 રૂપિયાથી માં ભગવતીને વધાવો માતા જાજો આપે. સાહેબ એક ગરીબ માણાના સાજલ સાપરા માથે, ઝૂંપડાની માથે મારી 4 બાઈ જોગણી આકાશમાં રથને ઉભો રાખ્યો સાહેબ. અને ચારે બાજુ આમ નજર કરીને એ ત્યાં તો મસાણની માલિપાથી મારી નનામી બાળકી મેલડી હાલી આવે હો.
મસાણી મેલડી આવી અને માતાજી જોગણીના રથની પાસે ઉભા રહીને એટલું કીધું કે બેન કઈ બાજુ? અને તેથી મારી જોગણીએ એટલું કીધું કે બેન આ જગતને જોવા નીકળી સૌ, પણ એક આ ગરીબ માણાનું સાજલ સાપરું જોઈને મેં મારા રથને ઉભો રાખ્યો છે. શું કામ? માતા જોગણી કે જો આજ હું કહું એટલું કરે ને તો સદાયની માટે આજે આના દુઃખને ભાંગીને ભૂકો કરી નાખવો છે. અને તેથી મારી મસાણી મેલડી સાહેબ માણા માણાનું હગવું હોય એમ દેવ દેવનું હગવું હોય. તેથી મારી મસાણી મેલડીએ એટલું કીધું કે રાજનેદી મારા શમશાનની માલિપા પડ્યો રહેતો, રાજનેદી આળોટતો, એને દુનિયાની ભાન નથી, આજે એના ઘરે જ આવું છે. અને તેથી માતા જોગણીએ એટલું કીધું કે બેન હું જાઉં છું પણ મારી હારે તું હાલજો. અને તેથી સાહેબ વિક્રમભાઈ નિંદ્રાને આધીન બન્યા છે. રાતના 4 વાગ્યાનો 4:30 નો સમય છે અને હોનાના રથની માલિપાથી નીચે ઉતરી અને મારી નનામી બાળકી મસાણી મેલડી અને મારી જોગણી બે ગરીબ ઝૂંપડાની માલિપા સાહેબ આ વિક્રમ ભુવાજીને પ્રથમ જ્યારે રાતના 4:30 ના સમયે માતાજીનો ભેટો થયો સાહેબ, આવા સમયે આજ મારી મસાણી મેલડીનું મારી જોગણીનું સાનિધ્ય છે સાહેબ. કોઈના કુળની માલિપા મારી મેલડી પૂજાતી હોય, કોઈ મારી જોગણીને પૂજતા હોય, અને આવા સમયે જો હાકલો ન આવે ને એ તો મારી વિક્રમ ભુવાની મસાણી મેલડી નહીં બાપ.
મસાણી મેલડી મારી જિંદગી તમે છો જય મસાણી, જય મસાણી, જય મસાણી. મારી દાનની તારા છોરુડાની માં લાજ રાખજે ભરેલી માં નજરું રાખજે મારી તારો હાથ મારી માથે રાખજે ઓ મારી તારો હાથ મારી માથે રાખજે અને સાહેબ તેથી મારી ચાર જુગની જોગની જેને લાલબાઈ ફૂલબાઈ અમરબાઈ કેહરબાઈ કહેવાય મારી મસાણી મેલડીનું બાવડું થોભી અને બે મારી જોગમાં એવું ક્યાં આવ્યા જ્યાં વિક્રમભાઈ નિંદ્રાને આધીન બન્યા હતા એના સપનાની માલિપા આવીને કીધું કે હે બાપ જાગ જાગ સપનાની માલિપા વિક્રમભાઈ એટલું કીધું કોણ છો બાપ તેથી મારી ખપર જોગણી ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું કે હે મારા વિક્રમ હું ચાર જોગની એક ખપર જોગણી છું વિક્રમભાઈ ગયા બાજુમાં ઉભાઈ અને તેથી સાહેબ લોઠાની દાંતની કકડાટી મારીને તેથી મારી નનામી બાળકી એટલું બોલી કે વિક્રમ હું મેલા મસાણની ખેલનારી એક નનામી બાળકી મસાણી મેલડી છું તારી ગરીબાઈ અને એક આ તારી બાજુમાં હુતેલી બાઈની ભક્તિને આધીન અમે બે ભગવતીઓ આવ્યું છે સપનાની માલિબા વિક્રમભાઈ બે માતાજીને નમસ્કાર કરી હાથ જોડીને એટલું કીધું કે માડી મારા ધન ઘડીને ધન ભાઈ આજ તારી જેવી દેવના મારા એક ગરીબના ઝૂંપડે પગલા થયા બાપ એ મારી મારો જન્મારો સફર થઈ ગયો બાપ અને તેથી મારી મસાણી મેલડી ને મારી જોગણી ખાડખાડ દાંત કાઢીને સપનામાં માથે હાથ ફેંકીને એટલું કીધું કે વિક્રમ તારો જન્મારો સફર થયો છે ને એમ નહીં પણ એકવાર ગુજરાતના છેડે છેડે જો તારા નામના ડંકા વાગે હે અને લાખો માણસ જો કદાચ મોટા ટોપિયું વાળા આવીને તને સલામ ભરે ને તેથી મને મહાણીને મને જોગણીને એમ થઈ જાય કે હવે તારો જન્મારો સફર થયો છે પણ સાંભળ મારા વિક્રમ આજ હું જોગણી ને મેલડી કહું એટલું કરીશ બાપ આહા પણ સાહેબ અડીખમ દાઢી મૂછ નો ધણી તેથી મારી જોગણી ને માં મેલડી ની પાસે ઢીસણ વાળીને એટલું કીધું કે હે માં મારી દુનિયાની માલિપા તું એમ કે વિક્રમ તારો જીવ કાઢી દે જો નો કાઢી દઉં તો જગતની માલિપા હું એક ઠાકોર નો દીકરો નો હોય મારી બોલ બાપ તેથી મારી જોગણી મેલડી બોલે એ વિક્રમ તારા આંગણે અમારે મેલડીને જોગણીને મંડાણ માંડવા છે દુખિયાના દુઃખને દૂર કરવા છે તારે એક ખાલી નિમિત્ત થવાનું છે અને તેથી વિક્રમભાઈએ મારી ભગવતીઓને બે હાથ ફેલાવીને એટલું કીધું માડી જો મારા ગરીબના ઝૂંપડે આજ તારા મંડાણ મંડાતા હોય માડી તું કે એમ કરું
કે સાંભળ બાપ, આજ રવિવાર છે, આવતો રવિવારનો દાડો ઉગે. આજ રવિવાર છે, આવતો રવિવારનો દાડો ઉગે ને માણસની લાઈન લાગશે. અને તેથી વિક્રમભાઈ એટલું કીધું તો માડી મને તો વીસીનો મંત્ર નથી આવડતો અને મને કોઈ બેઠાય નથી બોલાવતું. હું તો એક ગરીબ મજૂરીઓ માણસ હોવા. વિક્રમ, તારે નથી જોવાનું ક્યાંથી આવે, કોણ આવે અને તારું કામ કોણ કરે છે, તારે આગળ પાછળ કાંઈ જોવાનું નથી. પણ સાંભળ બાપ, વિક્રમ, તું એકવાર અમે દેવીઓ આવ્યા છે ને, તારી ગરીબાઈ અને એક આ બાઈની ભક્તિ જોઈને આવ્યા છે, તું માગી લે. આજ તું માગી તને કરી દેવું છે. અને તેથી સાહેબ એ દેવ ખોડિયાને તપાસીને આવે. હો સાહેબ, એમ માર્ગની માલિપા બજારના રમકડા નથી દેવ મળી જાય. માગ એટલું કીધું. તેથી એને સાહેબ બંગલા નો માગ્યા, મોટર નો માગી, હીરા જવેરાત નો માગી, રૂપિયા નો માગ્યા. પણ તેથી વિક્રમભાઈ એટલું કીધું કે માડી તે એમ કીધું કે આજ રવિવાર છે ને આવતા રવિવારે માણસની લાઈન લાગે, તો માડી તારી પાસે હું એટલું જ માગું છું, કોઈ પણ દુખ્યો માણસ અહીંયા આવે, તારા નામનો દોરો કરી દઉં તો દુઃખ ભાગી જાય કે વિક્રમ ભાગી જાય. એ તારું નામ લઈને માથે હાથ મેકું, દુઃખ વ્યુ જાય કે હા વિક્રમ વ્યુ જાય. એ તારે નથી જોવાનું, અમારે જોવાનું છે. અને તેથી સાહેબ આ દેવની હારે બંધાણા હતા રાતે સપનામાં કે માડી તું એવું કદાચ દુઃખ કોઈ કદાચ હાંકલે બાંધેલા લાવે, દુનિયાના ભુવા જાગરિયા ભક્તો કદાચ વાયણા વાળીને થાકી ગયા હોય, બંધણા બાંધીને થાકી ગયા હોય અને તારા નામનો દોરો બાંધું જો એને મટી જાય ને, તો માડી હું વિક્રમ તારી હારે બોલે બંધાવું છું. દુનિયામાં ભીખ માગીને મારું પેટ ભરીશ પણ પાપનો રૂપિયો કોઈની પાસેથી નહીં લઉં. એમાં ઉભયથી આવેલા અમારા મિત્ર 501 રૂપિયા આપી માતાજીને બતાવો. માતાજી જાજો આપે. એમાં તમે જો બે માતાજી મળી અને કદાચ દુખિયાના આવા દુઃખ ભાંગતા જો કદાચ દુઃખનો પિયાલો કરીને પી જતા હોય તો માડી હું વિક્રમ તારી હારે એક વચને બંધાવું છું કે માડી દુનિયામાં મને ભિખારી બનાવીને તો હવે તારા ઘરનો બનાવજો. મલકની સામે લાંબો હાથ નો થવા દેતી. અને તેથી મારી જોગણી મારી મહાણી એટલું બોલી કે વિક્રમ, એ દીકરા, દુનિયાની માલિપા મારી પાસે માગજે અને જેથી જગતની માલિપા તારો લાંબો હાથ થવા દઉં ને તેથી એટલું માનજે ગાદીને મેકીને જોગણીને મેલડી કદાચ આકાશમાં વહી ગઈ છે. સાહેબ આ વચને બંધાણા છે ત્યારે આ ભગવતીઓ આ દેવીઓ એના અહીં બેઠ્યું છે સાહેબ. અને તેથી માતાજી એટલું કીધું તો હા પણ વિક્રમ, દુનિયામાં કોઈનો રૂપિયો નહીં લે કે માડી નહીં લઉં. મોટા તમંગલ કરોડપતિના દીકરા આવે ને એના રૂપિયાથી તારો વિક્રમ કોઈ દી વેચાશે નહીં. મને મારી ગરીબી હશે ને એમાં અમે માણસો જિંદગી કાઢી નાખશું. અને તેથી મારી મેલડી ને મારી જોગણી એટલું બોલી હતી કે જા આજે આ દેવી દશામાની સાક્ષીમાં ના દીકરી હતી ને એના ભજનની સાક્ષીમાં તારી હારે વચને બંધાવશું કે આવતો રવિવાર આવે ને માણસની લાઈન લાગે, હાથ મેકીને દુઃખ વ્યુ જાય, દોરો બાંધતો દુઃખ વ્યુ જાય. વિક્રમ આય નહીં પણ મુંબઈના છેડા સુધી કોઈને કારણ હોય અને આય બેઠો બેઠો લાંબી આંગળી કર અને જો મુંબઈના ઝાપામાં ભોમાં ભાલા નો બેહારી દઉં તારી મહાની મેલડી નહીં. રાતના એ 5:15 નો ટાઈમ થયો ને બે ભગવતી માં જોગણી માં મેલડીએ માથે હાથ મેકી વિક્રમભાઈ ને આશીર્વાદ દઈને એટલું કીધું કે સાંભળ બાપ, હવે દેવસભાની અંદર અમારે જવાનો સમય થઈ ગયો છે. અને તેથી બે ભગવતીના પગને થોભી અને વિક્રમભાઈ એટલું કીધું કે માડી જોજે હો
આજ તું બોલીશો ને બોલનો તોલ કરી દેજે ને તેથી મારી જોગમાયા મહાણી મેલડી ને માં જોગણી એટલું કીધું કે વિક્રમ આવતા રવિવારનો દી ઉગે માણસની લાઈન લાગે બે આંખોને બંધ કરીને મને મહાણી મેલડીને ને જોગણીને યાદ કર અને જો તારા શસ્ત્ર રૂવાડે રૂવાડે નો આવીને ઊભી રહીને અને તારા ખોડીએ નો હાજરી દઈ તો અમે મસાણી મેલડી ને જોગણીને માતાજી હાથ માથે મેકી આશીર્વાદ દઈ અને હાલવાનો જ્યારે સમય થયો ને ત્યારે વિક્રમભાઈએ માં ભગવતીના પગ ઝાલીને શું કીધું એ અંજવાળું રે અંજવાળું માતાજી મારે અંજવાળું અંજવાળું રે અંજવાળું માતાજી મારે અંજવાળું આજે માતાજી તમે આવ્યા રે થઈ ગયું મારે અંજવાળું આજે માતાજી તમે આવ્યા રે થઈ ગયું મારે અંજવાળું રાજ પડે સપને જોગણી માયા આવે રાજ પડે સપને મસાણી આવે દિવસ ઉગે ને નો થાળું આ થઈ ગયું મારે અંજવાળું અંજવાળું રે અંજવાળું રે થઈ ગયું મારે અંજવાળું અંજવાળું રે અંજવાળું આ થઈ ગયું મારે અંજવાળું અંજવાળું રે અંજવાળું આ થઈ ગયું મારે અંજવાળું અંજવાળું રે અંજવાળું રે થઈ ગયું મારે બોલો જોગણી માતની જય મસાણી મેલડી માતની જય દશા માત